અહીં ઉપસ્થિત થયેલા સરપંચ, માજી સરપંચ તથા મારા ગુરુજી, ગામના ભાઈઓ બહેનો તથા વડીલો અને મારા વાલા બાળકો ને વેકરા સ્મૃતિના નમસ્કાર. બધું જ પામીને શોધવા માટે અને બધું જ શોધીને પામવા માટે જે જન્મે છે તેનું નામ દીકરી. દીકરી એટલે તેમનો સાગર. એ સૌને વાલી લાગતી હોય છે. ઈશ્વરે દીકરીઓમાં જન્મ દીધો તો મમતા તો છેલ્લે ભરીને આપ્યો હોય છે. જો ઘરમાં મોટી પુત્રી હોય તો આપમેળે મા બાપની અરજી જવાબદારી ઉઠાવી દે છે. નાના ભાઈ કે બહેન માટે તે જ માં બની જાય. જો ઘરમાં બહેન હોય ત્યાંના બાળકમાં સંસ્કાર બહેને જ પડવે છે. પરિવાર માટે આટલો ભોગ દે છે, છતાંય તેને અજાણી વ્યક્તિ સાથે સોંપી દે છે અને તેને પરણાવી દે છે. દીકરી નાની હોય કે મોટી હોય, કેજીમાં ભણતી હોય કે કોલેજમાં, કુંવારી હોય કે પરણાયેલી હોય, મા બાપ માટે દીકરી સદાય દીકરી જ રહે છે. બાળપણમાં તોફાન મસ્તી કરતી હોય, જ્યારે તે મોટી થાય છે ત્યારે ગંભીરતા ધારણ કરી લે છે. દીકરી બાપનો અડધો સવાલ છે. બાપ ગમે એટલો થાક્યો હોય, ઘેર આવીને દીકરીનું બધું જોઈને તેનો આપમેળે થાક ઉતરી જાય છે. આંસુ અને દીકરી બંને સરખા છે. આંસુ આવે છે વહી જવામાં, તો દીકરી પણ ક્યાં આવે છે રહી જવા માટે.